એટલે મારા ભાભીને મેં કીધું કે મારી કોલેજના 4-5 છોકરા છોકરીઓ આવશે. હવે 4-5માં મને રસ નહોતો, 2 આવે એમાં રસ હતો. તને એકલીને ઘરેથી આવવા ન દે. એટલે ભાભીએ કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું બા બોલશે નહીં ને. પહેલાંના 50-60 વર્ષ પહેલાં, અત્યારે તો મેલ ફ્રેન્ડ હોય, ત્યારે તો બેનપણી હોય ને તો એ બધી તપાસ કરતા, કેવી જ્ઞાતિ છે ને, કેવા છે ને, શું કરે છે ને, ક્યાં રહે છે ને, બધું મને બરાબર યાદ છે. એટલે તારા માટે હું આ બધાને બોલાવું છું. ઓલી રાજી થઈ, કેટલો બધો પ્રેમ કરે છે મને. હવે આ પરાકાષ્ઠા જોજો. હવે એના ઘરે સત્યનારાયણની કથામાં ગયા. આના ઘરે આઠયામની સેવા, બ્રહ્મ સંબંધ. કોઈ દિવસ આવું બધું માહોલ જોયેલું નહીં. એક અધ્યાય પૂરો થયો એટલે મહારાજ ઓલું ટંકરી વગાડે ના, પેલો અધ્યાય ને પછી ઓલું આમ ને તેમ ને. આ વિચાર કરે, અમારા ઠાકોરજીની સેવા સાચી કે અમારા જ સાચા? અમારામાં તો આવું બધું નહીં હોતું. હવે છેલ્લે પ્રસાદ આવ્યો એટલે ઓલો એકનો એક હતો, એટલે કે પેલા કાગળ આપતા હતા. પેલા બધું પ્લાસ્ટિકની ડીશો ના તે નહોતું. એટલે આને 4 વડો મોટો કાગળ આપીને આમ દોથો ભરીને આપ્યો. એટલે કે તું ઘરે લઈ જાજે, એટલે સાબિતી. એટલે ઓલી કે આ ઘરે લઈ જવાનું? એણે ઓલાને કીધું કે તું અત્યારે રાખ, પછી કહીશ. એટલે ઓલા ભાભી હૈસા, કારણ કે ભાભીને હિન્ટ આપી દીધી હતી કે આ મને ગમે છે. ભાભી કે પ્રસાદ જ લઈ જવાનું કીધું છે, આને લઈ જવાનું નથી કીધું. મશ્કરી. ઓલીએ લીધો ને પછી બધા બેઠા, એટલે ઓલો મેવો હતો, ફ્રૂટ ને એ બધું લેતા હતા. એટલે આને કે, એટલે ઓલી કે ના, મારે આજે ફાસ્ટ છે, ઉપવાસ છે. વૈષ્ણવમાં તો 11 સિવાય કાંઈ ન હોય. પણ ઓલીને અંતર ડંખવા માંડ્યો. પણ હવે પરાકાષ્ઠા ક્યાં આવી? એના ફ્રેન્ડ સર્કલને ખબર હતી કે આ બેયને બહુ બને ને વેલામનો ડાપરણ. એટલે ઓલા 3-4 આઘા પાછા થયા. એટલે ઓલા છોકરાએ કીધું, એ કે આપણે 2 બાધા રાખીએ. હા કે અમારા બાધા? એ કે અમારું શું કરસ? હવે તારે અહીંયા નથી આવવાનું? સમજ બધું. બોલી કે શું બાધા? એ કે આપણા બેયનું થઈ જાય ને તો 108 સત્યનારાયણની કથા કરવાની. એટલે આ કે આ 108 જણા બોલ કરે અને 108નો પ્રસાદ. એ કે એમ ન હોય, ગાંડી. 108 પાટલા, પછી તો આપણા લગ્ન થઈ જાય એટલે આપણું હાલે ને, આપણે કમાતા હોઈએ, આપણું બધું હોય. 108 પાટલા ને 1 મહારાજ બોલે ને ઓલા બધા એ કે અને આપણે એ કે 1.25 મણનો શીરો ને બધાને. ઓલી કે એમાં મને ખબર ન પડે, મૂંઝાઈ ગઈ, કારણ કે ઘરે આવું જોયેલું નહીં. ઓલાએ દુખતી ન દબાવે. આપણે લગ્ન કરવા છે ને, આમના ફરતા નથી ને. આવું કીધું એટલે ઓલીને બહુ આમ લાગી આવ્યું. એ કે ના, હું તને બહુ પ્રેમ કર્યું, તારા સિવાય તો હું કુંવારી રહીશ. એ કે હાલ મહારાજ પાસે. એની બા કે શું છે? એ કે આને છે ને ઓલી નાડા છડી બંધાવી છે ને દર્શન. હા લઈ આવ બટા, લે, આપણી દીકરી જ છે ને. માને ખબર નહોતી કે આ બધું લોચો. ભાભી કે આ જાઓ, અત્યારથી બેવો હારે. ઓલી બીતી ગઈ. એટલે ઓલાએ કાનમાં કીધું કે મનમાં બોલજે, આવો સંકલ્પ આ બોલાય નહીં. ઓલી ન બોલી શકે. અને આણે આપણે તો આ બધાથી અજાણ્યા, કથા બથા હોય કે અમને તો, કારણ કે બધાને ખબર કે આ તો બધા અમને તો નાનપણથી જ આ બધું. હવે એની હિસ્ટ્રી લૌકિક લાંબી છે, એનું મારે નથી કહેવું, અલૌકિક કેવું છે.
ઠાકોરજીને કરવું ને લગ્ન થઈ ગયા. ઓલીને તો એવું યાદ નહોતું શું સંકલ્પ ને શું આ ને ઓલો કે આપણે 108 સત્યનારાયણની કથાનું ઓલી કે એવું ન કરાય હોય કે બોલો કે બાને વાત કરું એ કે ના આવું નથી કરવું આપણે આના ઘરે આવવા ન દે ક્યાં વૈષ્ણવ હતા એટલે હવે ઓલીને ગમતું થયું એટલે રાજી હતી પણ જે ઘરમાં ઠાકોરજી હોય માહોલ આવું હોય યમનાષ્ટક રોજ કરતી હોય સર્વોત્તમ કરતી હોય અને અહીંયા ઓલા માતાજીના ઓલા આમ કરે ને ગુગળ ને હવે એની વાસ એનાથી સહન થાય ને જો આપણને કેમ કીધું છે કે આ જુદા જુદા ધર્મમાં જાઓ ને તો આ પ્રશ્ન ઊભો થાય એટલે ઓલીએ કીધું એ કે તે મને વચન આપ્યું તું બ્રહ્મ સંબંધ લઈશ તું બ્રહ્મ સંબંધ લઈ લે એટલે તે જે આ 108 સત્યનારાયણની કથાનું કહ્યું હતું ને એ તો તમે અન્ય માર્ગમાં હતા ત્યારે પછી તું વૈષ્ણવ થઈ ગયો તો ઓલું તો બધું પતી ગયું. હવે એના ઘરમાં હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. હવે બે જોબ કરતા હતા બેયને સારું હતું મા બાપે રાજી હતા આ એડજસ્ટ નહોતી થઈ શકતી કારણ કે જે સ્તર હતું જીવવાનું અહીંયા ટોટલી બધું ધાર્મિક અહીંયા બધું 2 ટાઈમ લસણ ડુંગળી સાંજે બધે ઓલા ધૂપ દીપ કરે ને ગુગળ કરે ને જય આધ્યા શક્તિ ને ઓલો કેવું ભગવાન બધા એક છે ને લવ એ કે ના તે મને વચન આપ્યું હતું પ્રોમિસ કર્યું હતું તું બ્રહ્મ સંબંધ લઈ લે ઓલો આને પ્રેમ કરતો હતો ને એટલે બ્રહ્મ સંબંધ લીધું વૈષ્ણવ થવા માટે નહીં. એટલે ઘરમાં એણે કીધું કે ભાઈ આ કંઠી પહેરે છે તો મારે બધા કે એની અંદર તો આમ થાય ને પછી લસણ ડુંગળી ન ખવાય ને પછી માતા મહાદેવ ન જોવાય ને પછી આમ ને કેટલું બધું બધા કહેવા માંડ્યા. 50, 60, 70 વર્ષ પહેલાં ઘરમાં કાંઈ વહુથી બોલાતું ને એટલે આ સમસમીને બેઠી રહે બોલાય તો નહીં. એટલે એણે કીધું ના હવે કંઠી પહેરવાની જ ખાલી. હવે બ્રહ્મ આગલા દિવસે 11 કરી એ તો અન્ય માર્ગીમાંય કરે વ્રત કર્યો બીજે દિવસે ગયા એટલે જે એને પોતાનું ધોતીને ઉપરણો દીધો કારણ કે આને કશું જ ના કીધું તાર શું કરવું શું ન કરવું એમ. બ્રહ્મ સંબંધ મંત્ર દઈને જે ગોવર્ધનનાથજીના ચરણારવિંદમાં જે તુલસીજી સમર્પ્યા અને ઠાકોરજીના દર્શન કર્યા અને માહોલ જોયું ને વૈષ્ણવ જોયા ને ગયા ત્યારે જે ઓલું સંધ્યાવદન કરતા હતા ને અંદરથી ગાવાનો અવાજ આવતો હતો ને આ બધું એને અહીંયા કાંઈક એવું લાગ્યું હાસ ત્યાં એ ક્રિયા કરતો હતો બા કે ચલો ધૂપ દીપ આરતી કરો. હવે બ્રહ્મ સંબંધ લીધું એટલે કે હવે તું વૈષ્ણવ થઈ ગયો એટલે તું ઓલું ટેન્શન કાઢી નાખે 108 આમ તેમ. હવે સાંજે ઓફિસથી છૂટે ને એટલે આ સાયકલ એ જમાનામાં સાયકલ એટલે ઘણું કહેવાય એટલે આ ઓલાને એમ કે હવે બ્રહ્મ સંબંધ લઈ લીધો એટલે સાંજે આ એમ કે હું ઓફિસથી હવેલીએ દર્શન કરીને આવીશ. દર્શન કરવા જાય એટલે બધા વૈષ્ણવ મળે એટલે ઓળખીતા હોય ને સારું છે ને બાપા કાંઈ તકલીફ નથી ને બધું છોડાય આપણો ધર્મ ન છોડાય. બધાએ એને આમ દ્રઢ કરી દીધી. હવે ઘણીવાર હવેલીમાં હોય કે નિધિના મંદિરોમાં આપણે ત્યાં ઘણીવાર ઠાકોરજીને શિંગારમાં કે એમાં વાર લાગે કે સાંજે વાળુમાં તો 10 મિનિટ મોડું થાય એટલે ઓલાને ચિંતા થાય એટલે એ સ્કૂટર લઈને અહીં આવે
એટલે આ તો અંદર બેઠી હોય, દર્શન ખોલવાનું રાહ, ઓલો આવે ને જુએ કે બેઠી છે, એટલે એને લીધે આને દર્શન થાય. હવે ત્યાંનો માહોલ, ઓલું સુગંધી લગાડી હોય, અને આપણી આરતીમાં તો એવું ગૂગલ નાન તેને કંઈ બધું હોય નહીં ને, આપણી આરતી લેવાની ન હોય. હવે ત્યાંનો જે માહોલ હતું, પછી આને એવું થઈ ગયું કે હું ઓફિસથી સીધો ઘરે જાઉં છું, એના કરતાં હું દર્શન કરીને જાઉં તો. એટલે બધાય પાછા બેયને કે હારું લે, તારા થકી કેવો વૈષ્ણવ થઈ ગયો, જમાય હારા હો, તારા થકી વૈષ્ણવ થયા. જીવ હશે ને વલ્લભનો, તારા દ્વારા એનો ઉદ્ધાર હશે. ધીમે ધીમે આને મજા પડવા માંડી. કોને? આને. હવે પછી 11 વચનામૃત કે હોય કે કાંઈ સત્સંગ હોય, એટલે આ એમ કે ઓફિસમાં હું એવું કામ કરું છું, કલાક મને વહેલી રજા મળે તો હું જાઉં. એ કે હા હા જા. હવે આ બધી વસ્તુ ઘરમાં ખબર નહીં, એટલે ઓલાને એમ થાય કે આ શું આવું સાંભળતી હશે, કે આમ સવારની 11 રાજી હોય ને ગાતી હોય ને એમ કે મસ્ત મૂડમાં હોય. આ કે લાવ આજે હું જાઉં. હવે પ્યોર પુષ્ટિ માર્ગી હોય એટલે સત્સંગમાં ઘણી વાર 84-252 વાર્તા આવે. એમાં પેલો રામનો ને એનો પ્રસંગ આવ્યો. આ બધાય જાણે છે, એટલે અમસ્થી ટૂંકમાં જ અનુસંધાનમાં કે દીકરીને લગ્ન કર્યા, ના પાડતી હતી, પણ હવે રામને માનતા હતા. એટલે ઓલાએ કીધું તાર મૂંઝાવન નહીં, તું કૃષ્ણ માનજે ને હું રામને માનીશ. એટલે આ અહીંયા સેવા કરે ને ઓલો વાં કરે. પછી બે હિંચકે બેસે એટલે એકબીજાની યાર મશ્કરી કરે. એ કે તારા કૃષ્ણ તો જબરાવો, કેટલી ગોપીઓ, કેટલી. એ કે 16,008. એટલે ઓલી કે હા 16,008, પણ તો એમાંથી એકેને કોઈ ઉપાડી ન ગયું, તમારે એક રામ નથી. તો આ બધો આનંદ, કોઈ એવો દ્વેષ કે ધર્મમાં એવું નહીં. એ કે તમારા રામ 14 વર્ષ વનમાં રહ્યા સીતાજીની હારે, અમારે તો વનમાં રહ્યા ને ઘરમાં રહ્યા. એને એવું આવડું, ગાયો ચરાવવા જાય તો વનમાં, અને યશોદીને લાડ લેવા હોય એટલે પાછા ઘરમાં. ગોપીઓના પ્રેમનો એક પુષ્ટ કરવો એટલે યમુના કિનારે. સખાઓની હારે સખ્ય નિભાવવો એટલે છાકમાં. આમ બે મજા આનંદ કરે. હવે એકવાર ઓલો બહારથી સરસ અત્તર લઈ આવ્યો કે અગરબત્તી. એટલે એણે આના ઠાકોરજીને કાનમાં પૂંબડા ભરાવી દીધા, ઓલા રૂના. ઠાકોરજી હાથ પકડી દીધું. કા? એ કે તું મને સાક્ષાત તો માનસ ને, કે મને સુગંધ આવે. ઓલો કે આટલા વખતથી હું કેવું વિચારતો હતો, રામ ને કૃષ્ણમાં ભેદ જ નથી. રામ મર્યાદા માગે ને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. ઓલીને કે આપણે એક જ સેવા કરીએ કૃષ્ણની, રામ ને કૃષ્ણમાં ક્યાં ભેદ છે. હવે આ પ્રસંગ સાંભળો, આને મજા પડી ગઈ. એટલે રાતના કે આ તને 11 તું જાસ ને, હવે મને ગમે છે. હવે ઘરમાં માહોલ કેવું થઈ ગયો, આ બેયને કૃષ્ણ ગમવા માંડ્યા. એટલે રાત્રે બધા બેઠા હોય ને ત્યારે પહેલાના જમાનામાં વહુઓ સસરાની હાજરીમાં ઓછું બોલે. બાપુજી સોફા ઉપર બેઠા હોય તો આપણાથી ન બેસાય, એટલી ત્યારે મર્યાદા હતી કે અમે નીચે જ બેસીએ. મને એકને જ બાપુજીએ છૂટ આપી, પછી બધાને આપી. મોટા ભાભીને બધાય લાજ કાઢે ને બધું. આપણે પહેલા દિવસે પડ્યા ધબક કરતા. બાપુજી કે તાર તો કંઈ કરવાનું નહીં, તું તાર માથે ઓઢ. પછી તો કે તારે તો તાર ડ્રેસ, એટલે છોકરીની જેવું જ રાખતા હતા. હવે સાંજે બધા ભેગા થાય એટલે આ કાંઈ વાત થાય, એટલે ઓલો છોકરો આ બધી વાતો કરે, કઈ જે સત્સંગમાં સાંભળ્યું હોય એ. હવે ઘરમાં 11 હોય ને એટલે રાત્રે બધાય પૂછે આજે ગયો તો,
બોલો કે હા. એ કે આજે હું કીધું. ધીમે ધીમે બધાને કૃષ્ણ ગમવા માંડ્યો. એટલે કે અમરકંઠ એ કે તમારે પહેરાય, જેને વિનંતી કરેલી એ કે ખબર હતી કે આના દ્વારા જ આખા ઘરનો ઉદ્ધાર છે. અને આખું ઘર વૈષ્ણવ થયું. તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી કાચો. જો આણે એક જ હતી, ઓલા 11 હતા. મોટા સાસુ, દાદીમાં, સાસુ સસરા, નણદો, દેર, વિધવા કાકીજી, આ એકલી હતી. પણ એનો રંગ લાગી ગયો. એણે એનું ના છોડ્યું, કારણ કે એના ગળામાં કંઠી હતી. હું એક એવા વૈષ્ણવને ઓળખું છું, પ્યોર વૈષ્ણવ, ઘરે ઠાકોરજી. હવે એની દીકરીએ જૈનમાં કર્યું. ત્યાં સુધી કે ના એ તો બ્રહ્મ સંબંધ, એ તો આમ. પછી તો એ જૈન બની ગઈ, એણે જ બટેકા છોડી દીધા. ને એણે ટૂંકમાં કહેવાનો આશય, દ્રઢતા ઓલાની વધુ કે ભાઈ હું જૈન છું, તારે જૈન થવાનું. આના ઉપર હામી ભીડી ગયા. ગળામાં કંઠી હતી, એની મર્યાદા ના રહી. તો આ તો અમારા વખતની 60 વર્ષ પહેલાની, 50-60 વર્ષ. કહેવાનો આશય એ છે, તમને તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં દ્રઢતા હોય અને ઝઘડા નહીં કરવાના. શરૂઆતમાં પોતે પોતાની રીતે જ કરતી હતી. ધીમે ધીમે બધા એવા. હવે એ જવા માંડી હોત તો હાલો માતા એને, હાલો મહાદેવ એને, હાલો કુળદેવી એને. એ ઓફિસથી સાંજે હવેલીએ દર્શન કરીને આવે, વૈષ્ણવનો સંગ થાય, બધા કાંઈક ને કાંઈક વાતો કરે.